ગાઈસ સવાર પડી ગઈ ને ચા પીવા બે જઈ. ગુડ મોર્નિંગ. ચા પી લઈએ. આજ તો મારે બહાર જવું ઘાટ આવશે ને તો મારે 1 વાગશે. 1 નહીં 2 વાગશે. આગલો બે નહીં એટલે ધરોઈ પેલી બાજુ કેટલું થાય ખાશે ને. ચા પી લો ને ખીચડી વંગા દઉં પછી ખાઈને જોઈ. 1 વાગે અને 2 વાતો કરું. એની વાતો કરો મેચી નહીં નહીં કણ ગઈશ. મારે જવાનું આજ બહાર. એ ખીચડી મંગા દીધી વહેલા વહેલા. આમ તો થોડું મોડા મંગાડી પણ વહેલા મંગા સવારે જોઈ પડીને જોડે રમવા નહીં. પીયા બોલ દૂધ પીવું. મમ્મી ચા પી લીધી તમે? ગુડ મોર્નિંગ. પીયા બોલ ગુડ મોર્નિંગ. પપ્પા છે જે પેલી બાજુ ભરી જો હા તો જબર બી વાય આપે હોટી લઈએ ને તો હા એટલે જ ને. ચીવી રમો એની બાર બેની એક ગોઠાયા કોઈને ના લે. તમારે બેમાંથી એક ની જો શીખર અહીંયા શામ જવું નહીં બોલો. અને શાળામાં કોઈ કરવાનું ખાલી બેઠા બેઠા ભણવાનું હોય. ઘેર રહેવું એના કરતાં શાળામાં જવું સારું. મને તો તારી શાળામાં જ ગમતું ના. એ જઈને તો કશું નહીં કરતી બેન. કોઈને કંઈ ઇકન તો કશું નહીં બોલતી બધાને. હા હળગ જો ગોઠવ ખાલી. પરી શાળા પોસ્યા નાસ્તો હું કેરી લઈને બેસી છું. કોનું કોનું ભાવ મરચા મીઠા કાચી કેરી તો આજે ઊંઘ્યા. હા બહાર પપ્પાને ફોન જોવું એક મમ્મી ગોદડું બનાવું. પીએ બોલી ઊંઘ્યા. ગોદડું બનાવો મમ્મી. ચાલો. હા હા તારું ફરવું પડે તો જે બનાવતો એને ઘેર વચ પહેલાં તો પોર તમે ખાસો કર્યો નહીં ગોતું. ઓહ ચાલે હવે ખોળોનો જ કરે. ના ચાલો. અને પરી તો બહાર બેઠા. પરી એ ચીકા હું જોઈ રહી. હા બહાર છો બેઠા હો પાછો. હા આજ તમારે ખાસું મોડું થયું. 2 વાગ્યા લોબે હતું એટલે તે તમે ફોન કરે ને એટલે અમે ડભોળાએ નહોતા એટલે મોડું થયું. તો મેં પરીને જવાન ના પાડીને પેલી બાજુથી ચી બે જઈએ. પરી એ ભી જોવું એ તો ચીજ પૂરી બનાવવાનું ચાલુ જ છે. ના ઉઠી શેરણી રસ લાવું. અમે શેરણી રસ પીવા બેઠા ને બરફ થઈ ગયો. હું ખાસી વાર થઈ ને
અને લાઈન મેં તરત ફ્રીજમાં મેં દીધું તમે ફ્રીજ ફૂલ હતું મને ખબર નથી તો બરફ થઈ ગયો તો મજા આવે મેં તો પી લીધો તમે પી લો થોડા સા થયા ને એક બાજુ ખીચડી ચડો હા અને મેં લોટ બધી મેળ દીધો હા અને રૂપિયા બોની શાક સમાન મમ્મીને તો હજી વાર લાગશે 2 દાળ લાગશે ને આજ કાલનો દાળ તો રાખશે હવ ભેગું શાક બનાવવાનું મસ્ત પેલો બાર પરી રમવા હું આ એ બાર બેઠા ચાલતા હવ પરીન રમવું હ क्या छू तोड़ा परिया गाल इसको नहलाना है चला दाड़ा थे 7 वाग्या हो शाक उगवाते चले मंदिर जाऊँ बोले घूमवा जता परी तो जो बैठा हूँ बार परी बैठी बस અને ગોમમાં જ રોટલીઓ કરી और મંદિરે જઈએ મમ્મી પાછું ગોદડું ચાલુ કરી દીધું હવે ચાલો અમે આવીએ મંદિરે જઈએ હવે ચાલો લે હેડો પેલા ઘરમાં લઈ જા પરી એટલી ઘડી અમે આગળ ઉભા રહીએ બાર મંદિરે તો ગાઈસ હું ગામમાં જાઉં મહેમાન આવ્યું તે પરી હવે પરીને બોધી દઈએ હવે ને પરી અંગાત આવશે તો જઈએ ગામમાં તો આવી જઈએ ને કુંદન લઈને આવે લાવી દીધું કુંદન લેડતા હવે લેવા આવ્યા હતા ગાઈસ હવે ઘેર જઈએ જો ગઈસ પરીને ખાટલા નીચે બેઠી ને આરે જ્યાં તે ઊભી થઈ જઈએ ઓ જો છે ખબર પડે આમાં ભસી ઉપર ફોન જોવું જોજો આમાં ચાલુ થઈ જશે ભસવાનું કંપી ફોન જોવું નાસ્તો ગઈશ હું નવી રેસીપી બનાવો મેગીના ભજીયા પહેલી વખત ટ્રાય કરું આવું જેવા બનું ખબર નહીં જેવા બને એવા ટ્રાય તો કરીએ સન ગાઈસ મેં કીધું તો ભસવાનું ચાલુ થઈ જશે થઈ જ ને જોજો હા કરે જો ગાઈસ હવે ખાવાનું બનાવવાનું ચાલુ હોય તાલ નહીં નવું શીખી જા નવું નવું તો પરી બાર રમે જાય પરી દેખાતી જ નહીં ગાઈસ રે ફરી હોય પરી પરી શિખર ઈકણ જ આખો દાળ ઊંઘે જતી હોય ગાઈસ તો મેં મનાઈ ગયા હું ઠેડાઈ ગયા પરી હોય કોણ ફર પરીને બોધવી ચાલશે આ પે પરી આ ચા જઈ આવું ઊંઘશે પહેરો પણ પરી આવો આવો જો પરી અમારા અંગાત આવશે ઠેઠ સુધી પરી છે જોવા એને પટ્ટો નહીં બધવાનો એ રે
એ રે મેલવા આવશે આવું બધાન હવ એન કાલ ઉત્સવ હે ને સવારે 3 દાડા સુધી એટલે રાત્રે આવવાનું સોમવારે એ તો ઠેર ગાડી જોડે પેલા દર પોચમના દાડા આવ્યા તો એ રીતે હતી ગાડી એટલે આગી જ નાખ પેલા દર એ આયા ને એટલે પરી હતી આવજો હો આવજો હવ અરે હું ફરતો હશે હું ગો ઓહ આવજો ઓહ એસીમાં તો કાચો આખવો જ પડે ચલો ખાને ભૂખ લાગી પોળા નો થઈ ગયા તો ખાવા બેઠા મેગી પકોડા મમ્મીને એવું ખાવા બેઠો ખાઈ લઈએ પરી બેઠી બહાર હા ચાખ્યા હું એ ખાઉં ગાઈસ આટલા ખાવા બેઠા હતા અને આટલા ઉભાઈ આટલા કુલર ચાલો જવા અને આટલા સમજો પાણી ભરા આટલા ભાભી વાહન કસા હ જો કુલર માં હોમુત મેલી જો ખાલી તાપ લાગવા પડે કુલર મેલી બહાર ગાવા જો ખાલી તાપ પડાવો ખાધું જાને મોયે બટાકો ખીચડી સેવનું શાક ને બટાકો ને કરી ગોટા તો ખાતા જ છે એકલો એકલો એ એકલો ખાધા ચમ એવું કરી દે એમના અમર ના લે હા જો પાણી ભરાય પાછળ જો અને આટલા પાછળ મને ભરાય આટલા પાણી ભરાય આટલા સુધી ભરાય કેટલા ભરાય મને દેખાતું આટલે ફરીએ ફરી જાય હા અરે કુલરમાં પાણી ભરું ને તે હું વાહણે ઘસી નહીં ખાલી એકલો તબડકું ધોવાનું બાકી હે પરી જો પરી પરી તો ગાઈસ બીવાય હોય કુલર એટલે જાય ને એટલે પપ્પા ખાવા બેઠા તો ગાઈસ જોવા પડી છે બેઠી હતી ને હું દોડી યાર બહાર જઈને તે જો એ જાય અરે બહાર જાય ને એટલે એને બહાર જવું જા પપ્પાનો અમું જો મમ્મી પપ્પાનો અમું જો પીવાય છે જતી જબરી પિક્ચર આજ તો ખાસી બેઠા નહીં મમ્મી આપણે તાણે વાતોમાં પૂણા 11 થઈ ગયા 11 વાગ્યા ચાલો તો ઊંઘી જઈએ બપોરે ઊંઘ્યા નહીં આજ તો ગુડ નાઇટ પિયામન ગુડ નાઇટ પપ્પા ગુડ નાઇટ પેલો લાવવો પડશે ઘરમાં
જોયા શિકાર ઈકળ હું ગયરી પર્યા 11 વાગ્યા અને જીગરજીની આઈસ્ક્રીમ લાવ્યા હતા ને ત્યારે આઈસ્ક્રીમ ખાઈ કેવી હ મારે ખાવી તમે ખાઈ લો પછી ખવારે જોઈ રહી હ ઇન મેલી પણ ખાતી નહીં હવે ઊંઘી જઈએ ખાઈ લો તાન પછી બરાબર ગુડ નાઇટ ગઈસ હવે અમારા બીજા વ્લોગમાં મળીએ પરીની મસ્તી સાથે